શું કરવું તારે? શું ખાવું? કેમ પેટ ભરીને જમવા નથી? ખીચડી ખાધી તોય પાછી બહાર જાય એટલે ભૂખ લાગી જાય. પ્રાંશુ એટલે બહાર જવાનો ગોલ એટલે ખાવું ખાલી, કા ફરવું નહીં, ખાવું, હે ને? હા, કાંઈ વાંધો નહીં, જોઈએ પેલા બહાર નીકળવા તો દે. પ્રાંશુલ, શું તારે ખાવાનું છે? ગાંઠિયા? તો બીજું અહીંયા કાંઈ નથી મળતું અત્યારે, અહીંયા કાંઈ ન મળે. પ્રાંશુલ ક્યાં બેઠો છે? ટેબલની નીચે બેઠો છે. લેટ નાઇટ કુલ્લડ ચા એટ SG હાઈવે. જોરદાર ચા છે. પ્રાંશુલ, તો આટલો હાઈટ ક્યારથી આવી ગઈ તારી? મમ્મા જેટલી હાઈટ થઈ ગઈ. તારી નીચે શું છે? ખુરશી. પ્રાઇમ ઇન્ટરેસ્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ. બીજું કઈ કરે કે ન કરે, ખાવું પડે કા પ્રાંશુલ બહાર જાય એટલે, હે ને? હા, લાવો ભૂખ તો ખરો. ઇલેક્ટ્રિક માહોલ છે ભાઈ ચારે બાજુ. અહીંયા લાગતું નથી રાતના 11 વાગ્યા હોય. પ્રાંશુ તું બધી ખાઈ શકીશ? એ ખાઈ શકીશ? ખીચડી આવે તો પ્રોબ્લેમ થઈ જાય કા, હે ને? ખીચડી આજે ખાધી હતી. જોરદાર માહોલ છે અહીંયા SG હાઈવે ઉપર. તું નથી આવતો, લે આવ્યો તું. તો જાય હવે પાછા. લેટ નાઇટ ચા અને ફ્રેન્ચ ફ્રાઈઝનો આનંદ માણ્યા પછી ઘરે પાછા. પણ તું ત્યાં ઊભો રહીશ તો હું તને તારા ઉપર જ રાખું જ કેમેરો. એટલો બધો નજીક હું આવે ને એટલે ઘુસાડી આંખમાં ઘુસાડી દે. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ટાઈમ થયો છે 12:10. અને આજે અત્યારથી જ દિવાળીની લાઇટો લાગી ગઈ છે બહાર બધે જ, આખી ફ્લેટની સ્કીમમાં. તો આ સાથે જ આજનો દિવસનો વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય. પ્રાંજલ, આટલો બધો નજીક આવીશ તો વ્લોગ કઈ રીતે ઉતરશે? એટલું બધું નજીક ન આવવું પડે. જો હું તને દેખાડું તારો કેવો વિડીયો બને. જો